પછી મારી હુતી લઈ સાવંડ હોઢણ જન્મે ઓલો હરાવડો હરાવડો ડુંગર મારી સાવંડ લઈ હોડમાં તેથી ઓલા આપના કર્યા મારી સાવંડ તમે ઓશિકા આય તેથી ઓલા પાતાળ રમાવ્યા મારી સાવંડ લઈ તમારા પા દહમો વેદ છે સમજીને હાલે છે કવિએ દુહામાં વર્ણન કર્યું કે મારી હુતી સાવંડ હોડણ મેર ઓયો હરવડો લઈ હોડમાં આભનું મારી ચામુંડાએ ઓશીકું કર્યું હતું પગ એના પાતાળ હતા વિચાર મારે તમારે એ કરવાનો કે આપણી સાવંડ કેવડી વિશે છે એ સાહેબ એના નામનું બે ટાઈમ ધૂપેલિયું ફરે જો એના ધૂપેલિયાની બાનાની પત ન જવા દે સાહેબ સાહેબ કોઈને ખોડિયાર કુળ કોઈને મોમાય કુળ પણ એને ભાગશાળી છે અમારે બે મુખ વાળી સાવંડ કળ છે અને વળી આ પાનેરાના પહાડે બેઠી ત્રણ મુખે પાછી પણ માતાજી ચામુંડા આવ્યા છે ને જહા ભીલ ને દીદી કોટડાના કાંઠે મારી જોગ માયા હાથની માલમાં ધૂપેલિયું રહી ગયું છે ને ધૂપેલિયું ફેરવતા ફેરવતા જહાની આંખનો ખૂણો ભીનો થાય ને કે ખાંડિયા તરહુળ માલી સાવણ બોલી થી ગઈ જહલા તારી આંખનો ખૂણો કેમ ભીનો છે બધા મારી કાકા કુટુંબ મામા મોહાળ બધું મારું મારવાડીમાં છે અને તારી એક વાત ઉપર મારી ગાઉની મહવાડી લઈને આવી આવ્યો છું પારકા પાદરની મારી પાસે મારી પારકા પાદરની મારી પાસે આવ્યો છું ને હવે મારી ઉંમર થઈ ગઈ છે અને સાવણ તારું અહીંયા નામનું ખાંડિયું તરહુળું મેં ખોડ્યું સાહેબ જોગમાં જાય ભગવતી સાહેબ ભજન કોને કહેવાય ભક્તિ કોને કહેવાય આમાં સાંભળજો મારી મન ઉપાધિ કોઈ વાતની નથી મરી જાય તો કઈ ચિંતા નથી પણ વાત એક જ છે મારી પાસે કાલ હું મરી જાય ને તો અહીંયા પારકા પાદરમાં અહીંયા મારી સાવણ તારું બે ટાઈમ ધૂપેલિયું કોણ કરે મારી આય મારું કોઈ નથી તેથી ખાંડિયા તરહુળ માલી ખડખડ દાંત કાઢ્યા હતા ને સાહેબ જોગમાં ચામુંડાએ કીધું હતું મારા જવાહરલા એકવાર માગી તો જો મારી માગું તો હું માંગણ કેવો પણ તને મજા આવે તો તેથી જહા ભીલ ને મારી ચામુંડાએ કોટડાના કાંઠે આટલું જ કીધું હતું તો હવે બોલાય તારા ઘરેથી બાઈ છે ને એને બોલાવે મારી હામી દેખાય જહા ભીલ ના ઘરેથી બાઈ ને બોલાવે ઉંમર જેની થઈ ગઈ રૂપાના પતરા જેવા વાળ છે લાકડીનો ટેકો લઈને ધીમા 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 મારી ચામુંડાના ઓટે આવીને બેઠા ને ખોલો પાછો લે મારી બે જઈ તારી ખમા તેથી જોગ માયા ચામુંડાએ કીધું સાંભળ તારો ખોળો પાથરો ને ખોળાની મારી પાસે હું સાવણ ખમા દેવા બેઠી છું આજ મારી હવે તો મને બુઢાપો આવ્યો છે રૂપાના પતરા જેવા વાળ છે પણ હવે જે ખમા દે ને ખમામાં મારી કઈ ખોટ ન રવા દેશે સાહેબ તેથી મારી જોગમાં ચામુંડાએ ખમા કીધી હતી ને ખમામાં ખોટ નહોતી રવા દીધી ને તેથી બાઈને કીધું તું સાંભળ ચામુંડા દેવ ખમા કહું છું ને ખમાની મારી પાસે કઈ ખોટ નહીં રવા દઉં મારી કેવી રીતે અને ખમા જે દઉં છું ને એની મારી પાસે દીકરો દઉં છું ને દીકરાની મારી પાસે માણા ધરતીની માથે હાલે ને તારા દીકરાને કદાચ જો દરિયાના પેટાળની મારી પાસે માણા ધરતી માથે ધોડાય એમ ન ધોડાવું તો હું તારી કુળદેવી ચામુંડા ન હોઉં માણા ધરતીની માથે દોડે ને એમ તારા દીકરાને દરિયાના પેટાળની મારી પાસે ધોડાવું વાત ઘણી બધી લાંબી છે પણ આમાં ટૂંકો સાર મને જે ગમે છે
જહા ભીલના ઘેરે દીકરાનો જન્મ થાય, કાળો ભીલ જેનું નામ. કાળિયો ઘોડિયામાં હતો તે દી એના માવતર આ લોક છોડી પરલોક સીધાવી ગયા છે. અને તે દી જોગ માયા ચામુંડા ઈ આપણા ભાવનગર તાબા ના, તળાજા તાબા ના, ઊંચા નીચા કોટડાઈ દરિયા ના, ભેખડે મારી ચામુંડા કાળિયા ભીલના હાલુડા કરાવ્યા સાહેબ. કાળિયાને મોટો કર્યો, અને મોટો કર્યો એટલું નહીં સાહેબ, પણ મવાની બાજુનું કળહાર ગામ છે ને, કળહારની માલિપા મારી ચામુંડા જાડેરી જાન જોડીને કાળા ભીલને પરણાવવા ગઈ હતી સાહેબ. કાળિયાની જાડેરી જાન જોડીને કળહારની બજારમાં ચામુંડા પરણાવા ગયા હતા. પણ સાહેબ ઈ ભજન જહા ભીલનું કંઈક ન્યા પડ્યું હતું એટલે મારી ચામુંડાને આવવું પડે ને આવવું પડે છે.